અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હજુ 5 દિવસ કચ્છ પોરબંદર ઠંડુગાર બનવાની સંભાવના। હાલ ગુજરાતમાં આવતા પવનોની દિશા સતત બદલાતી રહી છે, જેને કારણે રાજ્યમાં ક્યાંક અત્યંત ઠંડી તો ક્યાંક તાપમાનમાં વધારો નોંધાયો છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ઉત્તર તરફથી આવતા પવનોને કારણે તાપમાનમાં ઘટાડો થઈ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા રાજસ્થાનના પશ્ચિમ ભાગના વિસ્તારોમાં અતિશય કોલ્ડ વેવની આગાહી વ્યક્ત કરી છે। ગુજરાત પર પૂર્વ અને દક્ષિણ પૂર્વ તરફથી પવન આવી રહ્યા છે અને તે ખંભાતના આખાત પાસે ફરીને ઉત્તર તરફ જઈ રહ્યા છે। રાજસ્થાનમાં અતિશય કોલ્ડ વેવની અસરને કારણે ત્યાં થઈને સીધા પવનો સૌરાષ્ટ્ર કચ્છના ભાગો પર આવી રહ્યા છે, એટલે કે સૌરાષ્ટ્રના ભાગોમાં ઉત્તર દિશા તરફથી આવતા પવનોને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે। અમદાવાદ આઈઆઈએમ પાસે ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય રદ કરો। અમદાવાદના આઈઆઈએમ 4 રસ્તા પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવે છે, જેની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરાતા સ્થાનિકોમાં વિરોધનો સૂર ઉઠ્યો હતો। આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે। આ મામલે હાઈકોર્ટમાં થયેલી જાહેરાતની અરજી પર ચીફ જજ સુનીતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ 1.5 કલાક જેટલો સમય સુનાવણી ચાલી હતી, જેમાં 4 રસ્તાના ગૂગલ અર્થ ફોટા કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા। અમદાવાદ સહિત દેશભરની શાળાઓમાં સીબીએસઈનું ચેકિંગ। સીબીએસઈ બોર્ડ દ્વારા દેશભરની અલગ અલગ સીબીએસઈ બોર્ડની એપ્લિકેશન ધરાવતી 29 સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદની પણ 2 સ્કૂલોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું। આ ચેકિંગ સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ અંગે તપાસ કરવામાં આવી હતી। તપાસ કરવા આવેલી ટીમ દ્વારા સીબીએસઈ બોર્ડને રિપોર્ટ આપવામાં આવે છે। નિયમ ભંગ કરનાર સ્કૂલોની સીબીએસઈ દ્વારા નોટિસ ફટકારવામાં આવશે। સત્યાવીસ સિગારેટ સાથે યુવક ઝડપાયો। મોજ શોખ માટે ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત વાંચી સિગારેટ મંગાવી। શહેર પોલીસ રેગ્યુલર વાહન ચેકિંગ કરે તો કેટલો ફાયદો થાય છે તેનો પુરાવો ગઈકાલે વસ્ત્રાપુર પોલીસે આપી દીધો। વસ્ત્રાપુર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક વિદ્યાર્થી પાસેથી 27 સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો હતો। વિદ્યાર્થી પોતાની કારમાં સિગારેટનો જથ્થો લઈ જઈ રહ્યો હતો, ત્યારે વસ્ત્રાપુર પોલીસે તેને રોક્યો। વાહનનું ચેકિંગ કરતા તેમાંથી 27 સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે યુવકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગ્રાહકોની ઓનલાઈન મંગાવેલી વસ્તુ ડિલિવરી બોયે ચોરી લીધી। નિકોલમાં આવેલા એક કુરિયરના ગોડાઉનમાંથી 16 મોબાઈલ, 1 લેપટોપ, 2 ઘડિયાળ, 1 દૂરબીન, 2 બ્લૂટૂથ, 1 ઇસ્ત્રીની ચોરી થતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। ફ્લિપકાર્ટમાં જે ગ્રાહકે ચીજવસ્તુઓ મંગાવી હોય તેને ડિલિવરી કરવાનું કામ નિકોલ ખાતે આવેલી એક કુરિયર કંપની કરતી હતી। કુરિયર કંપનીમાં 40 યુવકો પ્રોડક્ટ ડિલિવરીનું કામ કરે છે। જ્યારે સ્ટોકની ગણતરી કરવામાં આવી ત્યારે ઇલેક્ટ્રોનિક્સની કેટલીક ચીજવસ્તુ ગાયબ હતી અને તે ગ્રાહક સુધી પહોંચી નથી। સંચાલક તેમજ મેનેજરને શંકા જતા અંતે તપાસ કરીને કોઈ ડિલિવરી કરતા યુવકે ચોરી કરી હોવાનું સામે આવ્યું। આ મામલે ઓઢવ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। વંદે ભારતમાં અયોધ્યા જતા સમયે ટ્રેનનો રૂટ ડાયવર્ટ કરાતા 150 મુસાફર અટવાયા। અમદાવાદથી વારાણસી, કાશી વિશ્વનાથના દર્શન કરવા તેમજ અયોધ્યા ખાતે ભગવાન રામના દર્શન કરવા ગયેલ અમદાવાદના 15થી વધુ યાત્રીઓ સહિત દેશભરના 150થી વધુ યાત્રીઓને વંદે ભારત એક્સપ્રેસ જેવી પ્રીમિયમ ટ્રેનમાં હાલાકી ભોગવવી પડી હતી। ખ્યાતિકાંડ। 15 મિનિટમાં આયુષ્યમાન કાર્ડ આપવામાં નિખિલે એજન્ટોની ચેન બનાવી હતી। ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચે નકલી આયુષ્યમાન કાઢવાનું વધુ એક કૌભાંડ પકડી પાડ્યું છે અને 6 લોકોની ધરપકડ કરી। જ્યારે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર આયુષ્યમાન કાર્ડનું ઈ-કેવાયસી એપ્રુવલનો કોન્ટ્રાક્ટર ધરાવતી એન્સર કોમ્યુનિકેશનનો ગુજરાતનો હેડ નિખિલ પારેખ જ હોવાનો ઘટસ્ફોટ તપાસમાં થયો છે। દુષ્કર્મના કેસ વધ્યા। 9 વર્ષમાં 17,000 બાળકી સાથે દુષ્કર્મ। રાજ્યમાં ગત 9 વર્ષમાં બાળકો સાથે દુષ્કર્મની ઘટનામાં સતત વધારો થયો છે। નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો NCRBને જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર વર્ષ 2004 થી વર્ષ 2022 સુધીમાં રાજ્યમાં 17,000થી વધુ બાળકો સાથે દુષ્કર્મ થયા છે। વર્ષ 2018 પછી આ પ્રમાણમાં ચોંકાવનારી હદે વધારો થયો છે। વર્ષ 2020 થી 2022 સુધીના માત્ર 3 જ વર્ષમાં બાળકો પર દુષ્કર્મની 6,500થી વધુ ઘટનાઓ સામે આવી છે। ચાંદખેડામાં મેટ્રો માટે કામ કરતી કંપનીના ગોડાઉનમાં આગ લાગી। ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના ઇલેક્ટ્રિફિકેશન કામગીરી કરતા કોન્ટ્રાક્ટર સિમેન્સ કંપનીના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં રાખવામાં આવેલા વાયરોના કચરા તેમજ અન્ય સામાનમાં બપોરે આગ લાગી ગઈ હતી। આ ઘટનાની જાણ થતાં તત્કાલ પહોંચેલા ફાયર ફાઇટરોએ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી।
ખેડૂતો 1 જાન્યુઆરીથી ઓનલાઈન નોંધણી કરાવી શકશે. લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરાશે. ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રવિ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જે અન્વયે 2425 પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવશે. લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં ગ્રામીણ કક્ષાએ VCE મારફતે 1 જાન્યુઆરી 2025થી કરવામાં આવશે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.